આજે હાથી એની મસ્તીથી રહે છે. પણ આનો આપણે આ કથાનો આધ્યાત્મિક અર્થ લઈએ ને તો આ ત્રિકૂટ નામનો પર્વત છે ને, આ સમાજમાં 3 પ્રકારના વ્યક્તિઓ રહે છે. કયા કયા? તો કે સાત્વિક, રાજસી અને તામસી. આ ત્રિકૂટ નામનો પર્વત છે. પછી તો કે આ હાથી છે ને એ આપણે પોતે છીએ. આ શરીર છે. હાથીની પત્ની એટલે કે આપણો પરિવાર, બાળકો એટલે એ આખો એનો પરિવાર છે. અને આ સરોવર એટલે આ સંસાર. આ સંસાર છે ને એ સરોવર છે. આ સંસારમાં હું ને તમે બધા ભેગા પરિવારની સાથે આનંદ કિલોલથી મસ્તીથી રહીએ છીએ. આજે હાથી પણ એ સરોવરમાં રહીએ છે, એની મસ્તીથી રહીએ છે. આપણે પણ આપણી મસ્તીથી રહીએ છીએ. પણ એ મસ્તી કેટલી દિવ્ય છે આ કથાના માધ્યમથી સાંભળો અને જીવનમાં ઉતારો. આ સિદ્ધગીરી વરો રાજન ત્રિકૂટાયતિ વિશ્રુતા. આ હાથી એના પરિવારની સાથે સંસાર રૂપી સરોવરમાં સ્નાન કરે અને એકબીજા ઉપર પાણી ઉડાડે અને એટલી મસ્તીથી રહે છે. પણ એક દિવસ એવું બન્યું કે એ સરોવરની અંદર એક મગર આવ્યો. એ મગર છે કાળનો રૂપ છે. મગરે આવીને આ હાથી છે, હાથીનો પગ પકડી લીધો. કાંઈ સમજાય છે? આપણે પણ આ સંસાર રૂપી સાગરમાં રહીએ છીએ અને મગર રૂપી કાળ જ્યારે આવશે ને ત્યારે જેમ હાથીનો પગ પકડાનો ને એવી જ રીતે એ કાળ આપણો પગ પકડી લેશે અને એ પગ પકડીને મને ને તમને બતાવશે કે હવે જવાનો સમય એની શરૂઆત થઈ ગઈ છે. એટલે તું તારી તૈયારીમાં રહેજે. આપણને ચેતવે છે એ કાળ. આ સમય જતા વાળ કાળામાંથી ધોળા થઈ જાય. સમજા ચલો અત્યારે વાતાવરણ એવું છે તો કદાચ એવું બનતું હોય, પણ દાંત સમય જતા ધીરે ધીરે દાંત વયા જાય. તો કે દાદા અમારે તો નાનો બાળક છે, એને તો આવ્યો ત્યારનો દાંત હવા છે. ચલો જવા દો. પગ વયા જાય છે તો કે દાદા કાંઈ વાંધો નહીં, આપણે ઓપરેશન કરાવી લેશું, નવી ઢાંકણીઓ નખાવી લેશું. નખાવે છે. આજનો સમાજ, આજનો વ્યક્તિ એને ખબર નથી પડતી કે કાળ આવ્યો છે ને હવે જવાનો સમય છે, હવે પ્રભુ ભજન કરવાનો સમય છે. તો કાળ રૂપી મગર આવી અને હાથીનો પગ પકડ્યો છે. હાથી ઘણી બધી કોશિશ કરે છે આ કાળના મુખમાંથી નીકળવાની. આપણે પણ ઘણી બધી કોશિશ કરીએ છીએ પણ આપણે નીકળી નથી શકતા. હાથીએ ઘણી બધી કોશિશ કરી. એની બાજુમાં એની પત્ની હતી. એની પત્નીએ પણ ઘણી બધી કોશિશ કરી કે મારા પતિને બચાવું, પતિને બચાવું. બચાવી નથી શકતા. એના પરિવારે પણ કોશિશ કરી. પણ આ તો કાળ છે સાહેબ. મગરે પગ પકડી લીધો છે, એ નો છૂટે. અને કાળ જેનો પગ પકડે ને એનો પગ છૂટે જ નહીં. અને આ તો હાથી, એનો જોર જંગલમાં ચાલે, પાણીમાં થોડું ચાલવાનું. પાણીમાં જોર કેનું ચાલે? તો કે મગરનું ચાલે. પાણીમાં જોર મગરનું ચાલે. એ મગર લઈ જાય છે અંદર. ધીરે 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 એ હાથીનો પગ એ ડૂબી ગયો. ધીરે ધીરે અડધું અંગ ડૂબી ગયું. એની પત્ની, બાળકોને એમ થયું કે હવે જલ્દીથી જલ્દી આ સરોવરમાંથી આપણે બહાર નીકળી જાય, નકર આ કાળ છે ને આપણો પગ પકડી લેશે. આપણો પણ સમય આવશે, જવાનો સમય આવશે. ડોક્ટર એમ કહી દેશે કે ભાઈ હવે આમાં કાંઈ છે નહીં, એટલે પરિવારજનો આપણાથી દૂર હટી જશે કે ભાઈ હવે આમાં કાંઈ છે નહીં. પછી આપણો જ દીકરો આપણને એમ કહેશે કે હવે ભગવાનનું ભજન કરો. એ ભગવાનનું ભજન કરવાનું નથી કહેતો, એમ કહે કે હવે તમે જાઓ. ઈ એમ કે એની પહેલા આપણે તૈયારી કરી લેવી જોઈએ. તો આજે કાળ રૂપી મગર એ હાથીનો પગ પકડી અને એ લઈ જાય છે. ધીરે 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 અડધું અંગ વયું ગયું છે. આપણું પણ અડધું અંગ વયું જાય છતાં પણ આપણને સમજ નથી આવતી.
કાળ આવે એટલે પગ પકડે, કાળ આવે એટલે જે જમીએ એ પચે નહીં, કાળ આવે એટલે સાંભળવાનું ઓછું થઈ જાય, કાળ આવે એટલે જીભ આપણી ગમે તે બોલવા માંડે, સરખું બોલાય નહીં આપણાથી, કાળ આવે એટલે દૃષ્ટિ ઓછી થઈ જાય, કાળ આવે એટલે વાળ સફેદ થઈ જાય, વાળ વયાઈ જાય. સમજવાનું કે કાળ આવ્યો છે, છતાં પણ આપણે સમજતા નથી. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે પહેલેથી તમે ભગવાનનું નામ લ્યો, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. હે મૂઢ, હવે તો ભગવાનનું નામ લે. જો આ 84 લક્ષ યોનિમાં ભટકવું ન હોય, શંકરાચાર્યજી કહે છે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ પુનરપી જનનમ પુનરપી મરણમ. જન્મ થવો મરણ થવું, જન્મ થવો મરણ થવું. આ 84 લક્ષ યોનિમાં જો ભટકવું ન હોય અને અલગ અલગ માતાની ઉદરમાં જાવું ન હોય તો ભગવાનનું ભજન કરી લ્યો. આવું શંકરાચાર્યજી કહે છે. ઇહ સંસારે ખલુ દુષ્ટારે કૃપયા પારે પાહી મુરારે. હે પ્રભુ, આ સંસારમાં વારે વારે અમારે ભટકવું નથી. જો ન ભટકવું હોય તો આપણે ભગવાનનું નામ લેવું જોઈએ. એટલે શંકરાચાર્યજી કહે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. ગોવિંદનું નામ લ્યો, નારાયણનું નામ લ્યો, કૃષ્ણનું નામ લ્યો. જ્યારે ભગવાનનું નામ લેવાનું હતું, જે સ્તોત્ર શીખવાના હતા, બોલવાના હતા, ત્યારે આપણે લીધા નહીં નામ. આપણા શાસ્ત્રમાં કેટલા બધા સ્તોત્ર બતાવેલા છે. ગીતાજીનો નિત્ય પાઠ કરો. અરે નિત્ય પાઠ ગીતાજીનો ન થાય તો 12મો કે 15મા સ્કંદનો અધ્યાયનો પાઠ કરો. એ કદાચ ન થઈ શકે એમ હોય તો વિષ્ણુ સહસ્રનો પાઠ કરો, શ્રી સૂક્તનો પાઠ કરો, ગણપતિ અથર્વ શીર્ષનો પાઠ કરો. અરે કાંઈ ન આવડે તો સત્યનારાયણ ભગવાનના 1000 નામ તો આવડે ને, એ નામ બોલો. પહેલેથી નામ લીધેલું હશે ને તો છેલ્લે ભગવાનનું નામ યાદ આવશે. બાકી પહેલેથી પૈસો કર્યું હશે ને તો છેલ્લે પૈસો યાદ આવશે.